મિત્રો આજે આપણે જે ગાડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ માત્ર એક કાર નથી પરંતુ આવતા સમયમાં નવો શહેરી મોબિલિટી છે। આ ગાડીને શાંગડોન એવરબ્રાઇટ ફોરેન ટ્રેડિંગ કોર્પોરેટ લિમિટેડ નામની કંપનીએ તૈયાર કરી છે। આ કંપની વર્ષ 2003માં સ્થાપિત થઈ હતી અને ચીનની લીડિંગ ઇલેક્ટ્રિક કાર સપ્લાયર માનવામાં આવે છે। એવરબ્રાઇટ કંપની સ્કાયવેલ ફાસ્ટ ઇલેક્ટ્રિક કાર્સ અને ક્લાસિક કાર્સ જેવી ઘણી ઇલેક્ટ્રિક ગાડીઓનું ઉત્પાદન કરે છે અને વિશ્વના અનેક દેશો આફ્રિકા, એશિયા અને યુરોપ સુધી તેમના પ્રોડક્ટ ખૂબ લોકપ્રિય છે। એવરબ્રાઇટની એક લો સ્પીડ ઇલેક્ટ્રિક કાર એક મિની સાઇઝ, કોમ્પેક્ટ અને સ્ટાઇલિશ ડિઝાઇન વાળી ગાડી છે। બોડી સ્ટ્રક્ચર 2 ડોર્સ અને 2 સીટ્સ સંપૂર્ણ રીતે ક્લોઝડ સ્ટાઇલમાં છે। ઓવરઓલ ડાયમેન્શનની વાત કરીએ તો આ કારની લંબાઈ 2250 mm, પહોળાઈ 1400 mm અને ઊંચાઈ 1642 mm છે। આમાં વ્હીલબેઝ 1560 mm અને મિનિમમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ 134 mm નો છે। કોમ્પેક્ટ સાઇઝ હોવાના કારણે આ કાર ટ્રાફિકવાળી જગ્યાઓ અને નાની સડકો પર સરળતાથી ચાલી શકે છે। આના એલોય વ્હીલ્સ અને આધુનિક ડિઝાઇન તેને જોવામાં મિની એસયુવી જેવો લુક આપે છે। હવે વાત કરીએ તેની પાવર અને પરફોર્મન્સની। તેમાં આપવામાં આવ્યો છે 48 વોલ્ટ મોટર જેની પાવર 4.5 કિલોવોટ છે। આમાં ઇલેક્ટ્રોનિક એક્સેલરેટર પેડલ છે। ગાડીની ટોપ સ્પીડ 55 કિલોમીટર પ્રતિ કલાક છે। એકવાર ચાર્જ કર્યા પછી 120 થી 150 કિલોમીટર સુધી આરામથી ચાલી શકે છે। એનો અર્થ એ કે આ ગાડી શહેરની ડેલી કમ્યુટ અને નાની ટ્રીપ્સ માટે પરફેક્ટ છે। આમાં લેડ એસિડ બેટરી આપવામાં આવી છે જેની કેપેસિટી 150 Ah છે। બેટરી સાથે ઇન્ટેલિજન્ટ બેટરી ચાર્જર મળે છે જે ચાર્જિંગને સેફ અને આસાન બનાવે છે। સેફટી અને બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો આ ગાડીના ફ્રન્ટ અને રિયર બંનેમાં ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે। સાથે જ વેક્યુમ હાઇડ્રોલિક બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે બ્રેકિંગ ક્વોલિટી ખૂબ સ્મૂથ અને સુરક્ષિત રહે છે। ડ્રાઇવિંગ દરમિયાન 3 પોઈન્ટ સેફટી બેલ્ટ પણ આપવામાં આવ્યો છે જે સુરક્ષાને વધુ વધારે છે। હવે વાત કરીએ તેના ફીચરની જે તેને વધુ સ્માર્ટ અને મોડર્ન બનાવે છે। આ કારમાં પાવર વિન્ડોઝ અને સેન્ટ્રલ લોકિંગ, રિમોટ કંટ્રોલ કી, 4.3 ઇંચ સ્માર્ટ ડિસ્પ્લે સ્ક્રીન વાળું રેડિયો, MP3 મ્યુઝિક પ્લેયર અને USB પોર્ટ, ટ્રિગર રિવર્સ ઇમેજ મતલબ રિવર્સ કેમેરા સપોર્ટ, ફ્રન્ટ ગ્લાસ ડબલ વાઇપર, એલ્યુમિનિયમ એલોય વ્હીલ્સ, હબ વેક્યુમ ટાયર, આ બધા ફીચર્સ ગાડીને એક મિની લક્ઝરી ઇલેક્ટ્રિક કાર જેવો અનુભવ આપે છે। આ કારનું કર્બ વેટ 700 કિલોગ્રામ છે। હલકી અને મજબૂત બોડી હોવાના કારણે તેને ચલાવવી આસાન છે અને બેટરીની કાર્યક્ષમતા પણ વધી જાય છે। તો મિત્રો આ હતી એવરબ્રાઇટ લો સ્પીડ ઇલેક્ટ્રિક કાર, એક નાની પરંતુ ખૂબ જ તાકાતવર ઇલેક્ટ્રિક કાર। કોમ્પેક્ટ ડિઝાઇન, કિફાયતી બેટરી, 150 કિલોમીટર સુધીની રેન્જ અને સ્માર્ટ ફીચર્સ, આ બધા ગુણોને કારણે આ ગાડી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહી છે। ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે આ કાર હજુ ભારતમાં ઉપલબ્ધ નથી। તેને ફક્ત ચીનમાંથી ઓર્ડર કરી શકાય છે। ભારતમાં તેની સેલ નથી થતી, પરંતુ જે લોકોને યુનિક અને ઇનોવેટિવ ગાડીઓનો શોખ છે તેમના માટે આ કાર ખરેખર ખાસ છે અને જો તમે તેને ખરીદવા માંગતા હો તો તેને ફક્ત ચીનમાંથી ઓર્ડર કરી શકાય છે। તો મિત્રો તમને આ એવરબ્રાઇટ ઇલેક્ટ્રિક કાર કેવી લાગી? શું તમે ઈચ્છો છો કે એક આવી કોમ્પેક્ટ અને અફોર્ડેબલ ઇલેક્ટ્રિક કાર્સ ભારતમાં પણ જલ્દી લોન્ચ થાય? કમેન્ટમાં તમારી રાય જરૂર જણાવો।